હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું। ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, લાઇક શેર જરૂર કરજો, બીજા સાથે વિડીયો શેર અવશ્ય કરજો જેથી માહિતી બધાને પહોંચી શકે। આ વિડીયોમાં આપણે મહાશિવરાત્રિ વ્રત કથા વિશે જોશું। કથા વગર શિવરાત્રિનું વ્રત અધૂરું ગણાય છે। મહાશિવરાત્રિના દિવસે શિવ ભક્તો વ્રત રાખે છે, પરંતુ આ દિવસે વ્રત રાખવા ઉપરાંત વિધિવત પૂજા અર્ચના કરવાની સાથે સાથે કથા સાંભળવાનું પણ વિધાન છે। શિવજીની આ કથા વગર વ્રત અધૂરું ગણાય છે। તો આવો જાણીએ મહાશિવરાત્રિના ઉપવાસની સંપૂર્ણ કથા। મહાશિવરાત્રિ વ્રત કથા। શિવપુરાણ અનુસાર એક ગામમાં એક શિકારી રહેતો હતો। તે પ્રાણીઓની હત્યા કરીને પોતાનો પરિવાર ચલાવતો હતો, પરંતુ તેમ છતાં પૈસાના અભાવે તેણે એક શાહુકાર પાસેથી લોન લેવી પડી, પરંતુ તે તેની લોન સમયસર ચૂકવી શક્યો ન હતો। તેના કારણે શાહુકાર ગુસ્સે થયો અને શિવરાત્રિના દિવસે જ શિકારીને પકડીને શિવ મઠમાં કેદ કરી દીધો। શાહુકારના ઘરે શિવરાત્રિની પૂજા થતી હતી। શિકારી ધ્યાનમાં શિવની ધાર્મિક વાતો સાંભળતો હતો। ચતુર્દશી તિથિ પર તેમણે શિવરાત્રિની કથા પણ સાંભળી હતી। શાહુકારે શિકારીને બોલાવીને લોન ચૂકવવાની વાત કરી। બીજા દિવસે આખું દેવું ચૂકવવાનું વચન આપીને શિકારીએ પોતાની જાતને તેના બંધનમાંથી મુક્ત કરી। દરરોજની જેમ શિકારી શિકાર માટે જંગલમાં ગયો, પરંતુ શાહુકારના કેદી હોવાને કારણે તે કંઈ ખાવા પીવા માટે સક્ષમ ન હતો। આવી સ્થિતિમાં તે ખૂબ જ પરેશાન હતો। શિકાર કરવા માટે તેણે તળાવના કિનારે ઊભેલા બેલપત્રના ઝાડ પર પોતાના માટે છાવણી બનાવવાનું શરૂ કર્યું। તે ઝાડ નીચે એક શિવલિંગ હતું, જે વેલાના પાંદડાઓથી ઢંકાયેલું હતું। શિકારીને એ શિવલિંગ વિશે ખબર ન હતી। પોતાનો પડાવ બનાવતી વખતે તેને ડાળીઓ તોડી નાખી અને તે આકસ્મિક રીતે શિવલિંગ પર પડી। આ રીતે ભૂખ્યા અને તરસ્યા શિકારીએ આખો દિવસ ઉપવાસ કર્યો અને યોગાનુયોગ તે શિવલિંગ પર બીલીપત્ર પણ અર્પણ કર્યું। રાત્રિના 1 કલાક વીતી ગયા બાદ એક ગર્ભવતી હરણ તળાવમાં પાણી પીવા પહોંચી હતી। શિકારીએ ધનુષ પર તીર મૂકીને દોરો ખેંચતા જ હરણે તેને કહ્યું અને રોક્યો, હું ગર્ભવતી છું, હું જલ્દી જ બાળકને જન્મ આપીશ। તમે એક સાથે 2 જીવોને મારી નાખશો, જે યોગ્ય નથી। તેણીએ શિકારીને કહ્યું કે હું જલ્દી જ મારા બાળકને જન્મ આપીશ અને મારી જાતને તમારી સમક્ષ રજૂ કરીશ, પછી તમે મારો જીવ લઈ શકશો। આ સાંભળીને શિકારીએ તાર ઢીલો કર્યો અને હરણ ઝાડીઓમાં ગાયબ થઈ ગયું। દોડીને લહેરાવતી અને ઢીલી કરતી વખતે આકસ્મિક રીતે કેટલાક બીલું પાંદડા તૂટીને શિવલિંગ પર પડ્યા। આ રીતે પ્રથમ પહરની આરાધના પણ અજાણતા પૂર્ણ થઈ। ત્યાંથી બીજું હરણ પ્રસાર થયું। ફરીથી ધનુષ્ય પર શિકારીએ તીર મૂક્યું, ત્યારે તેને જોઈને હરણે નમ્રતાપૂર્વક વિનંતી કરી કે ઓ પારધી, હું મારા પ્રિયતમની શોધમાં ભટકી રહ્યો છું। હું મારા પતિને મળીશ અને જલ્દી તમારી પાસે આવીશ। શિકારીએ એ હરણને પણ જવા દીધું। 2 વાર શિકાર ગુમાવ્યા પછી તે ચિંતિત બન્યો। રાત્રિનો છેલ્લો સમય પણ પસાર થઈ રહ્યો હતો। આ વખતે પણ તેમના ધનુષ્યનો સ્પર્શ થતાં શિવલિંગ પર કેટલાક બેલના પાંદડા પડ્યા અને બીજા તબક્કાની પૂજા પણ પૂર્ણ થઈ ગઈ। એટલામાં જ બીજું હરણ તેના બાળકો સાથે ત્યાંથી પસાર થયું। શિકારીએ ફરીથી તેના ધનુષ પર તીર મૂક્યું અને તીર છોડવા જઈ રહ્યો હતો, ત્યારે હરણે કહ્યું, હે શિકારી, હું આ બાળકોને તેના પિતાને સોંપીને પાછો આવીશ। આ વખતે મને મારશો નહીં। શિકારી હસ્યો અને તેને કહ્યું, શિકારીને સામેથી છોડી દઉં એવો મૂર્ખ નથી હું। મેં અગાઉ પણ 2 શિકારને ગુમાવ્યા છે। મારા બાળકો ભૂખ્યા અને તરસ્યા હશે। જવાબ આપતા હિરણીએ કહ્યું કે જેમ તમે તમારા બાળકો પ્રત્યે ત્રાસી રહ્યા છો, તેવી જ રીતે હું પણ એક માં છું। હે શિકારી, મારા પર ભરોસો કર, હું તેમને તેમના પિતા પાસે છોડી દઉં અને પાછા ફરવાનું વચન આપું છું। હરણનો ગરીબ અવાજ સાંભળીને શિકારીએ તેના પર દયા આવી। તેણે તે શિકારને પણ ભાગી જવા દીધું। શિકારના અભાવે ભૂખ અને તરસથી પરેશાન શિકારી અજાણતા વેલના ઝાડ પર બેઠેલા પાંદડા તોડીને નીચે ફેંકી રહ્યો હતો। જ્યારે પ્રભાત થવાનું હતું, ત્યારે તેણે તે જ જગ્યાએ એક હરણ રસ્તા પર જોયું। શિકારીએ વિચાર્યું કે ચોક્કસપણે તેનો શિકાર કરશે। શિકારીની તાણવાળી દોરી જોઈને હરણે કહ્યું, હે શિકારી, જો તમે મારી સમક્ષ આવેલા 3 હરણ અને તેમના વાછરડાઓને મારી નાખ્યા હોય તો મને પણ મારવામાં વિલંબ કરશો નહીં, જેથી મને તેમના વિયોગમાં એક ક્ષણ પણ પીડા ન ભોગવવી પડે।
કેમ કે હું એ હરણનો પતિ છું. જો તમે તેમને જીવનદાન આપ્યું છે તો મને પણ જીવનની થોડી ક્ષણો આપો. હું તેને મળીશ અને તમારી સમક્ષ મારી રજૂઆત કરીશ. હરણની વાત સાંભળતા જ આખી રાતની ઘટનાઓ શિકારી સમક્ષ ચમકી ગઈ. તેમણે હરણને આખી વાત સંભળાવી ત્યારે હરણીએ કહ્યું, જેમ મારી પત્નીએ વચન પ્રમાણે ગઈ છે તેમ મારા મૃત્યુથી તેઓ તેમના ધર્મનું પાલન કરી શકશે નહીં. તેથી એવું લાગે છે કે તમે તેને વિશ્વાસુ તરીકે છોડી દીધો છે. તેવી જ રીતે મને પણ જવા દો. હું એ બધાની સાથે તમારી સમક્ષ હાજર થઈશ. શિકારીએ તેને પણ જવા દીધો. આમ સવાર પડી. શિકારીની શિવરાત્રિની પૂજા અજાણતા જ ઉપવાસ, રાત્રિ જાગરણ અને યોગાનુયોગ શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરીને પૂર્ણ થઈ ગઈ હતી. અજાણ્યે કરેલી પૂજાનું પરિણામ તેને તરત જ મળી ગયું. શિકારીનું હિંસક હૃદય શુદ્ધ રહે તે ત્યાં ગયો અને તેનામાં ભગવાનની ભક્તિનો વાસ થયો. શિકારી શિકાર કરી શકે છે, પરંતુ આટલી સત્યતા, પ્રામાણિકતા અને જંગલી પ્રાણીઓ પ્રત્યેનો સામૂહિક પ્રેમ જોઈને શિકારીને ખૂબ જ દોષિત લાગ્યું. તેણે હરણ પરિવારને જવા દીધો. અજાણતા શિવરાત્રિનું વ્રત કરીને પણ શિકારીને મોક્ષ મળ્યો. જ્યારે તેમના મૃત્યુ સમયે યમદૂત તેમને લઈ જવા આવ્યા ત્યારે ભગવાન શિવે તેમને પાછા મોકલ્યા અને તેઓ શિકારીને શિવલોક લઈ ગયા. તો આ હતી મહાશિવરાત્રિની વ્રત કથા મિત્રો. મહાશિવરાત્રિના વ્રત પર આ કથા જરૂરથી સાંભળજો અને માતા પાર્વતી અને શિવજીની અસીમ કૃપા પ્રાપ્ત કરજો. ધન્યવાદ.